બાદ ભાવનગર લોકસભાની બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની છે, ત્યારે ભાવનગરની જનતા શું ઈચ્છે છે? ભાવનગરની જનતાને આ ચૂંટણીને લઈને શું છે મજાજ? ભાવનગરના ઘણા પ્રશ્નો છે, જે પ્રશ્નો હજુ વણુકેલ્યા છે, ત્યારે આ પ્રશ્નોને લઈને જીએસટીવી સંવાદદાતાએ ભાવનગર વાસીઓ સાથે ખાસ ચર્ચા કરી। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, વાતાવરણ ગરમ છે, સાથે સાથે ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। વાત છે ભાવનગર લોકસભા બેઠકની। ભાવનગરના વર્તમાન સાંસદે કેવા કામ કર્યા, હજુ કેવા પ્રશ્નો છે, હજુ કેવી સમસ્યાઓ છે અને હજુ કેવા કામો કરવાના બાકી છે, આ તમામ અંગે ચર્ચા કરીશું આપણે ભાવનગરના નાગરિકો સાથે। આપણી સાથે ચર્ચા કરવા માટે કેટલાક ભાવનગરના નાગરિકો જોડાઈ ગયા છે। આપણે તેમને જ પૂછીશું કે ભાવનગરમાં કેવા કેવા પ્રશ્નો છે, કેવા કામ થયા છે અને હજુ પણ કેવા કામ થવા જોઈએ। ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કે ભાવનગરનો મુખ્ય પ્રશ્ન કયો છે? ભાવનગરનો મુખ્ય પ્રશ્ન એક જ છે મારી દ્રષ્ટિએ, કે આ સરકારે ભાવનગરમાં ભાવિ પેઢીને પણ યાદ રાખવી પડે એવો બનાવ બનાવ્યો છે। ભાવનગરને જ્યારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે એમ્સ ફાળવવાની છે, ત્યારે ભાવનગરની પ્રજાના દ્રોહ કરી નગરપાલિકામાં ઠરાવ કરી અને એ એમ્સ રાજકોટને ફાળે આ સત્તાધીશોએ આપી છે। જો એ એમ્સ અહીંયા મળે મોત તો ભાવનગરને આ સુવિધા મળે। આરોગ્ય ક્ષેત્રે લેશ માત્ર કામ આજ સુધી થયું નથી। આરોગ્યનો પ્રશ્ન છે, આરોગ્યની વાત નીકળી છે। ભાવનગર માટે જે એમ્સની વાત હતી તે રાજકોટને ફાળી દેવાય છે, તેના કારણે પણ લોકોમાં રોષ છે। અન્ય આપણા ભાવનગરની કઈ સમસ્યા છે આપના મતે? આપણે જોઈએ છે કે આજે ભાજપ સરકાર આવ્યા પછી ભાવનગરને શૈક્ષણિક હેતુ માટેની કોઈ સંસ્થા આજ સુધી એણે આપી નથી। જે સંસ્થાઓ છે એ બધી પ્રાઇવેટો કરી દીધી છે અને ભાવનગરની ભાવિ પેઢીને નુકસાન થાય એવા જ હંમેશા પગલાં લીધા છે। ને હમણાં જાણવા મળ્યું કે સ્કોલરશિપની ભાવનગરના ગરીબ લોકોને સ્કોલરશિપ જે આપવામાં આવે છે એ 18,000 કરોડની જે છે એ ક્યાં ગઈ, કોણ ખાઈ ગયું, ક્યાં વધી, એ કેગનો પ્રશ્ન છે। કેગે એનો રિપોર્ટ આપ્યો છે, એ ચોખ્ખું દેખાય છે। એટલે આ શિક્ષણ માટે પણ આજ સુધી કાંઈ કર્યું નથી। લોકોની જે પાયાની જે સગવડતો કહેવાય છે, આરોગ્ય, શિક્ષણ, આ બાબતે ભાવનગરના નાગરિકોનો મતાંતર આપણને જાણવા મળ્યો। અન્ય પણ કેટલાક ભાવનગરના જે નાગરિકો છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે ભાવનગરના જે વર્તમાન સાંસદ છે તેમને કેવા કામો કર્યા, હજુ પણ કેવા કામો બાકી છે। ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ ભાવનગરની જે સમસ્યા છે એમાં કેવા કામો હજી કરવાના બાકી છે? મારું કહેવું છે કે ખાસ કરીને ભાવનગરના યુવાનો માટે ખાસ અન્યાય થઈ રહ્યો છે કે ભાવનગરમાં કોઈ એવા ઉદ્યોગ જ નથી કે કોઈ યુવાન એમાં 200-300 રૂપિયા કમાઈ શકે, કે કોઈ એવો કંપની નથી લાવ્યા બહારથી। નરેન્દ્ર મોદી ઘણા વિદેશ યાત્રા કરી, પણ એવું કંપની બતાવે કે જે ભારત લાવ્યા હોય બહારથી, ને ભાવનગરના સ્ટુડન્ટો બધા ભાણી ભરીને બહાર જવા મળે છે। તો એવું તો કાંક હોવું જોઈએ ને કે ભાઈ ભાવનગરના અત્યારે 50,000 માણસો બેરોજગાર છે, તો એનું કોઈ આયોજન ખરી? ચોક્કસથી ભાવનગરમાં રોજગારીનો મોટો પ્રશ્ન છે। જે ઉદ્યોગો, મોટા ઉદ્યોગો હતા તે હવે રહ્યા નથી। મોટા ઉદ્યોગોની જરૂર છે। ખાસ કરીને તમને હું પૂછવા માંગીશ કે ભાવનગરના જે સાંસદ છે તેમણે કેવા કામો કર્યા, હજુ પણ કેવા કામો બાકી છે જે કરવા જોઈએ? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છેવાડાના આમ આદમી વિકાસની, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ખૂબ જ સારું છે, પરંતુ ભાવનગરની અંદર ધંધા રોજગારની અંદર ખૂબ જ તકલીફ છે। નાના ગુજરાતના તાલુકામાં ફ્લાયઓવર છે, ટ્રાફિકનો એટલો બધો પ્રશ્ન છે જેની કોઈ સીમા નહીં। કેટલા અવસાન થાય, કેટલાનું જાન જોખમાય છે, તો તાત્કાલિક ભાવનગરમાં ફ્લાયઓવર કરવાની મારી માંગ છે। બીજું, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ફરજિયાત શિક્ષણ અભિયાનમાં દર વર્ષે ખૂબ જ ભાવનગર શહેરમાંથી મોડું ઓનલાઈન ફોર્મ ભરાય છે અને એમાં કોઈને ગરીબ માણસોને ખબર જ નથી પડતી કે ભાઈ આનું કઈ પ્રોસિજરો છે। શિક્ષણ અધિકારીનો ભાઈ તો એ કે તમારે શાળાના કાગળિયા લાવવાના, શાળાએ છે તો કે તમારે શિક્ષણ અધિકારીને મળવાનું। એટલે આના માટે વહેલા કે દરેક ગરીબ બાળકોને ખાનગી સંસ્થામાં સારી સ્કૂલમાં એડમિશન મળે એના માટે સંસદ સભ્યને મારી વિનંતી કે પૂરતું એમાં ધ્યાન લઈને ભાવનગરનું એક પણ બાળક એમાં શિક્ષણથી વંચિત ન થાય એવી મારી ભાવના। ચોક્કસથી જે નજરે જોઈ શકાય તેવી ટ્રાફિકની સમસ્યા છે,
ભાવનગર શહેર તેમજ જિલ્લામાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે। શિક્ષણની વાત થઈ, આરોગ્યની વાત થઈ, અન્ય પણ કેટલાક નાગરિકો છે એમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરશું। આપના મતે ભાવનગરમાં કેવા હજુ પ્રશ્નો બાકી છે? ભાવનગરની અંદર આજથી 20 વર્ષ પહેલાં ઘણા બધા ઉદ્યોગો ધમધમતા હતા, ઘણી બધી મિલો ધમધમતી હતી અને ઘણા બધા રોલિંગ મિલના ચાલુ હતી। ત્યારે ભાવનગરની અંદર બહારથી લોકો અહીંયા ઉદ્યોગની અંદર કમાવા માટે આવતા હતા। આજે ભાવનગરની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અહીંથી લોકોને બહાર કમાવા માટે જવું પડે છે। અન્ય પણ આપણી સાથે એક ભાવનગરના નાગરિક જોડાયા છે। ભાવનગરમાં ઘણી સમસ્યાઓ હોય છે, લોકોએ વાત કરી, આરોગ્ય છે, શિક્ષણની છે। આપના મતે અન્ય કયા પ્રશ્નો ભાવનગરના છે જે તાત્કાલિક નિવારણ કરવું જોઈએ? એમાં સોલંકી ભાવનગરની માલિપા જે હારામારો ઉદ્યોગ જો કોઈ હોય ને તો એક અલંગશીપ બેકિંગ યાર્ડ છે અને હીરા ઉદ્યોગ છે, પણ એ ઉદ્યોગોની અવારનવાર ને સમયાંતરે એવી કમર તોડવામાં આવે છે કે લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ જાય છે અને આ દેશના લોકોને હિન્દુત્વનો દારૂ પાઈને સિસ્ટમ, સંવિધાન, સંસ્કૃતિ, પછી સુપ્રીમ, CBI, શિક્ષણ, સેવાકીય ક્ષેત્રો, આમાં એક એવું દિગંબરી નાચ નાચે છે સરકાર। માનો કે ભાવનગર સરકારી હોસ્પિટલ છે જે ભાવસીજી મહારાજે પ્રજાના હિતાર્થે બનાવેલી હતી, આજે એ હોસ્પિટલની માલિપા તમે જાઓ તો ગરીબને મજૂર માણસ જ જવાનો છે। પહેલાં તો જાઓ એટલે ગાડી પાર્ક કરવાના 5 રૂપિયા, પછી કેસ બારીએ જાઓ એટલે કેસ કાઢવાના 2 રૂપિયા, અંદર હોલમાં એન્ટર થવું હોય તો 3 રૂપિયા, અને ટોટલ દવા બહારથી। દર્દીને જો કોઈ સારામાં સારી સુવિધા મળતી હોય તો માલિપા જે યુરિનલવાળું ગાડલું હોય, યુરિનલથી લદાયેલું એ જ મળે છે। બાકી દરેક ફેકલ્ટીના ડૉક્ટરો નથી, મુખ્ય ફેકલ્ટીના ડૉક્ટરો નથી, રેસિડન્ટ ડૉક્ટરથી ગાડું ગબડાવવામાં આવે છે। ચોક્કસથી સિવિલ હોસ્પિટલના જે પ્રશ્નો છે નાના મોટા એ બાબતે ચર્ચા કરી। જે કેન્સર હોસ્પિટલની જે વર્ષો જૂનો પ્રશ્ન છે, હોસ્પિટલ બની ગયા છતાં પણ હજુ ચાલુ કરવામાં નથી, તેમનો પ્રશ્ન છે। અન્ય પણ આપણે કેટલાક નાગરિકો છે એમની સાથે વાત કરીશું કે ભાવનગરના વિકાસમાં કેવી કેવી પ્રાથમિક સુવિધાઓ ભાવનગરને મળવી જોઈએ જેનાથી ભાવનગરના ઉદ્યોગોનો વિકાસ થાય, ભાવનગરનો વિકાસ થાય। પહેલું તો મારું એક જ કહેવાનું છે કે ભાવનગરમાં રેલવે ફાટકમાં તકલીફ છે, ઓવરબ્રિજ બનાવવાનો જે ભોગદું બનાવ્યું છે એ પાણીથી બુડો બુડ રહે છે ચોમાસામાં। અને બીજા નંબરમાં કે દરેક ઠેકાણા જાવ આ સરકાર આવ્યા પછી દારૂની રેલમછેલ છે। સાંસદે કામ પણ કર્યા છે પરંતુ પ્રશ્નોની વણઝાર હજુ પણ છે। જ્યારે ફરીવાર સાંસદ પોતે મત માગવા આવશે ત્યારે આ લોકો પાસેથી આ પ્રશ્નોની વણઝાર તેમની સામે ચોક્કસથી આવશે। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે લોકો આ જે લોકો છે, જે મતદાતાઓ છે તે આગામી સમયમાં કઈ બાજુ ઝૂકે છે, તેમનું કેવું મતાંતર રહે છે તે આગામી સમય જ નક્કી કરી શકશે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।